અમેરિકાના મહાન ચિત્રકાર પાઉલો પિકાસો એક દિવસે ચિત્રકાર બેઠા હતા ઘરે અને એક બેન ત્યાં જઈ ચડ્યા એમના ઘરે અને એમને કીધું કે અંકલ મને આ મારું ચિત્ર દોરી આપો, મારું આબેહૂબ મારો સ્કેચ. તો પછી અંકલ એમનું ચિત્ર દોરી આપ્યું, મહાન ચિત્રકાર પાઉલો પિકાસો. અને બેનને કીધું કે હવે તમે કે હું તમને એડ્રેસ આપું, ત્યાં જાઓ, આ ચિત્રના 50 લાખ રૂપિયા આવશે. કેટલા? તો એ બેન અચંબામાં પડી ગયા કે 50 લાખ રૂપિયા? હા, કે 50 લાખ રૂપિયા ચિત્રના આવશે. તો કે મારે આવું ચિત્રકાર બનવું છે. તો એ અંકલે કીધું કે 60 વર્ષ લગલગાટ મહેનત કરો, 60 વર્ષ 18 કલાક લગલગાટ મહેનત કરો એટલે તમે આવા ચિત્રકાર બની જાઓ. વિચાર તો કરો, કેવડી ધીરજ, કેટલો વિશ્વાસ, કેટલું ધૈર્ય, કેટલી ખંતથી એમને કાર્ય કરેલું કે એમના એક ચિત્રના 50 લાખ રૂપિયા આવે એટલે. પણ એમના માટે એમના કાર્ય પ્રત્યેની દક્ષતા, એમના કાર્ય પ્રત્યેનો વિશ્વાસ અને લાંબા સમયની ધીરજ. એ બેનને તો વિશ્વાસ નહોતો બેસતો. પછી એ બેન એ ચિત્રને લઈને એડ્રેસ આપેલું ત્યાં ગયા અને ત્યાં જઈને બતાવ્યું કે મારે આમના 50 લાખ રૂપિયા જોઈએ છે. તો ત્યાંના જે ભાઈ માલિક હતા શોરૂમના, એ કે બેન 50 લાખ કરતાં પણ વધારે આની કિંમત થાય, પણ તમે 50 લાખ કીધા એટલે 50 લાખ જ આપીશ. એક ચિત્રના 50 લાખ રૂપિયા. મિત્રો તમે વિચાર તો કરો, અચંબામાં પડી જાઓ. આટલી શક્તિ મનુષ્યની અંદર રહેલી છે, પણ જો આપણે એમને વન સાઈડ ધ્યાન કેન્દ્રિત કરીએ તો શક્ય બને, તો શક્ય બને. એટલે મિત્રો, જીવન બહુ કિંમતી છે, જીવન બહુ કિંમતી છે. આવી શક્તિને આવો રંગ જો આપણે ભગવાનના શરણોમાં લગાડી દઈએ, ભગવાનની ભક્તિમાં લગાડી દઈએ, તો ભગવાનને આવવું પડે કે નહીં? ભલા ભક્તો, આવવું પડે. એમ વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ ને તો બધી સુખ અને શાંતિ. કારણ કે આપણા બધાયના ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, પરમ પિતા, પરમ કૃપાળુ પરમાત્મા હરિકૃષ્ણ મહારાજ વડતાલની અંદર પ્રગટપણે બિરાજે છે. અને જેવા ભક્તોના ભાવ એવી ભક્તો સાથે વાતો કરે છે. વાલા ભક્તજનો, વડતાલ પ્રદેશ જાઓ, જ્યારે પણ જાઓ, હરિકૃષ્ણ મહારાજના દર્શન અચૂક કરજો. અને આ મહાન ચિત્રકારનો વિડીયો છે, તમને શેર કરજો ભાઈઓ બહેનો.